મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અને તેમની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સતત કોશિશ કરી રહી છે। સરકાર તરફથી પીએમ કિસાન નિધિ, પીએમ પાક વીમા યોજના સહિત એવી અનેક યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળી છે। પીએમ કિસાન નિધિ હેઠળ પામનાર 18મો હપ્તોની દેશના કરોડો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। હવે સરકાર તરફથી જાહેર કરાઈ છે જલ્દી 1000 કરોડ રૂપિયાની લોન ગેરંટી ફંડ શરૂ કરાશે। ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યા મુજબ તારીખ 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। જોકે રાજ્યમાં હાલ તો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આગામી વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે। કપાસના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડના કપાસ બજાર ભાવ ₹1400 થી 1721 સુધીના બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટિંગયાર્ડના કપાસ ભાવ ₹1070 થી 1638 સુધીના બોલાયા હતા, તેમજ સાવરકુંડલા માર્કેટિંગયાર્ડના કપાસના ભાવ 1300 થી 1645 સુધીના બોલાયા હતા। વરસાદે આ સિઝનમાં આખા ગુજરાતના ધમરોળિયા બાદ હવે વિરામ લીધો છે। ગુજરાતમાં ચોમાસાની વિદાયની વાતો થઈ રહી છે, પરંતુ હવે ફરી એક વખત હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। આંબાલાલ પટેલની આગાહી મુજબ 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આગામી 2 દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે। 18 સપ્ટેમ્બર પ્રથમ તબક્કાનું મતદાન થયું છે, ત્યારે હવે 25 સપ્ટેમ્બરના બીજા તબક્કાનું મતદાન થશે।